નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલ ઐતિહાસિક અને પુરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે 1 મહિના પહેલા ચોરીની ઘટના બની હોવા છતાં આજ દિન સુધી ફરિયાદ દાખલ ન થતાં લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। મંદિરના ટ્રસ્ટી દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવા જતાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી। માત્ર એટલું જ નહીં પરંતુ પોલીસના બેદરકારીભર્યા વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। લોકોનું કહેવું છે કે ચોરી જેવી ગંભીર ઘટના સામે ન્યાય મેળવવાની જગ્યાએ પોલીસ ઉલટું ફરિયાદથી પલાયન કરે છે, જેના કારણે સ્થાનિકોમાં આક્ષેપો અને આક્રોશ વધ્યો છે। પોલીસની બેદરકારી અને અવગણનાને કારણે ન્યાયનો માર્ગ બંધ થતો જોવા મળી રહ્યો છે। વારાહી પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે। લોકોની સુરક્ષા અને ન્યાય માટે આવેલી પોલીસ જ જો ફરિયાદ સાંભળે નહીં તો પછી ન્યાય માટે લોકો ક્યાં જઈ શકે, એવો સવાલ લોકો પૂછતા જોવા મળે છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ભીડભંજન હનુમાનજી મંદિરનો પ્રમુખ છું। મારું નામ શશિકાંત જમલાલાલ ઠક્કર। 19/7/2025ના રોજ જૂની ગૌશાળા હતી ત્યાં મોટો કઠેડો અને ડ્રીલો બોડો એમ કરીને 80-90 હજાર રૂપિયાની ત્યાં ચોરી થયેલી છે। અમે 20/7/2025ના રોજ વારી પોલીસ સ્ટેશને અમે બધા ત્યાં ગયા। તમને એમ કીધું અમે તપાસ કરી અને ફરિયાદ લઈ ગયા છે। એમ કરી અને આજ સુધી એટલે 32 દિવસ સુધી અમારી ફરિયાદ લીધી નહીં। અમે ગઈકાલ એટલે 20/7ના ગયા તો ત્યાં અમને ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી અને અમારા ઉપપ્રમુખ શ્રી જસુભાઈ ઉપર એવા આક્ષેપો મેલ્યા કે મારું નામ જસુભાઈ, મારું નામ જસવંતલાલ શાંતિલાલ ઠક્કર, ભીડભંજન વારઈ ઉપપ્રમુખ। અમારે વારઈ ભીડભંજન હનુમાન મંદિરમાં ઉપરથી કઠેડો, બારીઓ આવી 2-4 વસ્તુઓ જે લઈ ગયા એ બાબતે અમે વારઈ પોલીસ સ્ટેશનમાં 19/7ની અરજી આપી અને તપાસ કરવાનું કીધું। તે વારંવાર અમને ફરિયાદ લેવાની ના પાડે ને કોઈ તપાસ કરેલ નથી ને જાય તો ઉપરથી અમારા ગળામાં ઉલટા ટાંટિયા નાખે ને આક્ષેપ કરે છે ને ફરિયાદ લેવાની નથી, ચોખ્ખી અમને ના પાડે। અને કાલે તારીખ કઈ હતી 20/7ના અમે ગયા તો અમને કે તમને ખોટા કેસમાં ફસાવી દેશું, નામ કરશું ને આવી ધમકીઓ આલે ને અમારી ફરિયાદ લીધેલ નથી। કોને આવી ધમકી આપી? PSI સાહેબે। કઈ તારીખે આપી? કાલે 20/8। બરાબર। મેં કીધું આ ભીડભંજન હનુમાનનું છે, કોઈ અમારા ઘરનું નથી। અમે અમારી જવાબદારી છે, ગામ વતી આવીએ છીએ અને અમારા ઉપરથી કોટવાડે ટાંટિયા અમારામાં નાખવાના PSI। કયું પોલીસ સ્ટેશન અને કયા ગામનું? હા, કયું પોલીસ સ્ટેશન? વારઈ પોલીસ સ્ટેશન, કયા જિલ્લાનું? સાંતલપુર તાલુકો, જિલ્લો પાટણ।